હાય ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર. વેલકમ ટુ ટેસ્ટી ટ્રીટ ફૂડ. હું છું નિકિતા. આજે આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. તો આજે આપણે અહીંયા બનાવવાના છે જૈન વર્મોસલી સેવ. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. વર્મોસલી સેવ છે જે ઇઝીલી માર્કેટમાં મળી જશે. પાણી છે, તેલ છે, હિંગ છે, રાઈ છે, મરચા છે, લીમડો છે, કોથમરી છે, બાફેલા વટાણા છે, ટામેટા છે, કેપ્સિકમ છે, એવરેસ્ટનો સબ્જી મસાલો છે, લાલ મરચું છે, હળદર છે, સાકર છે, મીઠું છે, લીંબુ છે. હવે મેં અહીંયા એક પોટ લીધું છે. હવે આપણે એમાં પાણી એડ કરી દઈએ સેવને બાફવા માટે. તમે પાણીની ક્વોન્ટિટી સેવના હિસાબે વધારે ઓછી કરી શકો છો. એટલે હાઈ ફ્લેમ પર જ પાણીને બોઇલ થવા દઈએ. હવે આપણું પાણી બોઇલ થઈ ગયું છે. ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ અને સેવ એડ કરી દઈએ. 2 ચમચી તેલ એડ કરી દઈએ. હાફ ટીસ્પૂન મીઠું એડ કરી દઈએ. બધું મિક્સ કરી લઈએ અને સેવને હવે કૂક થવા દઈએ. ગેસની ફ્લેમ હાઈ કરી દઈએ. આપણે સેવને વચ્ચે વચ્ચે હલાવતા જશું એટલે સ્ટીક ન થઈ જાય. અને હવે આપણે સેવને ચેક કરી લઈએ કે કૂક થઈ ગઈ છે નહીં. આપણી સેવ ચેક કરી લઈએ. આપણી સેવ કૂક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ઇઝીલી એ બ્રેક થાય છે અને સેવનો કલર બી ચેન્જ થઈ ગયો છે, ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સેવને કાઢી લઈએ. આપણે સેવને કાઢી લઈએ એના માટે મેં એક ચાળનો લીધો છે જેથી એમાં એક્સ્ટ્રા પાણી હશે બધું નીકળી જશે. સેવ બધી ચાળણામાં કાઢ્યા પછી પાછું એક પોટમાં લીધું છે અને હવે ઉપરથી ઠંડુ પાણી એડ કરું છું જેથી આપણી સેવ સ્ટીક ન થઈ જાય, છૂટી છૂટી જ બને. 2 મિનિટ રહેવા દઈશું અને 2 મિનિટ પછી પાછું ચાળણામાં કાઢીને આનું એક્સ્ટ્રા પાણી બધું કાઢી નાખશું અને પછી 5 થી 10 મિનિટ રહેવા દઈશું કે બધું પાણી નીકળી જાય. મેં આમાં ઠંડુ પાણી મૂકીને રહેવા દીધું છે. હવે આપણે આમાં 1 ટેબલ સ્પૂન જેવું પાછું તેલ એડ કરી દઈશું એટલે આપણી સેવ એકદમ છૂટી છૂટી જશે, સ્ટીકી નહીં થાય. હવે એને મિક્સ કરી લઈએ અને 5-10 મિનિટ રહેવા દઈએ. પછી ફરી પાછું ચાળણામાં કાઢી લઈએ અને પાણી જે એક્સ્ટ્રા હશે નીકળી જશે. મેં અહીંયા એક પેન લીધું છે. હવે આપણે સેવને વઘારી લઈએ. એના માટે 4 ટેબલ સ્પૂન ઓઇલ જોશે. હવે આપણે તેલને ગરમ થવા દઈએ હાઈ ફ્લેમ પર. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ અને હવે આપણે આમાં એક એક ઇન્ગ્રેડિયન્ટ એડ કરીએ. હાફ ટેબલ સ્પૂન રાઈ છે, હાફ ટેબલ સ્પૂન હિંગ છે, 1 બાઉલ મિક્સ કરી લઈએ. 8 થી 10 પાન લીમડાના છે, 4 થી 5 મરચા છે આખા સુધારેલા. હવે કેપ્સિકમને કૂક થવા દઈએ પછી આગળના ઇન્ગ્રેડિયન્ટ એડ કરીએ. હવે આપણા કેપ્સિકમ કૂક થઈ ગયા છે તો હવે આપણે આમાં 1 બાઉલ ટમેટા એડ કરી દઈએ. 1 બાઉલ બાફેલા વટાણા છે એ એડ કરી દઈએ. પિંચ જેટલી હળદર એડ કરી દઈએ. 1 ટેબલ સ્પૂન લાલ મરચું એડ કરી દઈએ. 1 ટેબલ સ્પૂન એવરેસ્ટનો સબ્જી મસાલો છે એ એડ કરી દઈએ. મેં અહીંયા એવરેસ્ટનો સબ્જી મસાલો વાપર્યો છે. તમે આના જગ્યાએ મેજિક મસાલો બી વાપરી શકો છો. મેજિક મસાલામાં કાંદા લસણનો પાવડર આવે છે એટલે મેં એ ન વાપરતા એવરેસ્ટનો સબ્જી મસાલો વાપર્યો છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. 1 ટેબલ સ્પૂન સાકર એડ કરી દઈએ. બધું મિક્સ કરી લઈએ ના 1 મિનિટ જેવું કૂક થવા દઈએ કે મસાલા બધા કૂક થઈ જાય. હવે 1 મિનિટ જેવું થઈ ગયું છે. આપણા મસાલા બી કૂક થઈ ગયા છે. તો હવે આપણે આમાં 2 ટેબલ સ્પૂન લીંબુનો જ્યુસ એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ ને હવે આપણે આમાં સેવ એડ કરી દઈએ કે જે આપણે બાફીને રાખી હતી. અને મિક્સ કરી લઈએ. જોઈ શકો છો
કે સેવ આપણી એકદમ છૂટી છૂટી બની છે. વચ્ચે વચ્ચે આપણે સેવને હલાવતા જશું એટલે સ્ટીક નહીં થાય. અને હવે આપણી સેવ કૂક થઈ ગઈ છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને 1 બાઉલ કોથમરી એડ કરી અને બધું મિક્સ કરી લઈએ. આપણે આપણા સેવને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. સર્વ કરી દઈએ. હવે આપણે ગાર્નિશિંગ કરી લઈએ કોથમરીથી. તો આપણો રેડી છે વરમુસલી સેવનો ઉપમા. એન્ડ એન્જોય. તમે ડાયટમાં બી વરમુસલી સેવનો ઉપમા વાપરી શકો છો. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.